ભારત માતા કી જય. અવાજ આવે છે? હા. ભારત માતા કી વંદે વંદે. મિત્રો આજે થરાદ નગરને આંગણે નાણાં પંચની ગ્રાન્ટમાંથી જુદા જુદા અનેક કામોનું 22 કરોડ 64 લાખનો ખર્ચ લોકાર્પણ ને ખાસ સુરક્ષા કામો આપણા અધ્યક્ષ આપણા ધારાસભ્ય બનાસ ડેરીના ચેરમેન આદરણીય શંકરભાઈ ચૌધરીને હસ્તે જે ખાસ મુહૂર્ત કર્યું. આદરણીય શંકરભાઈ આપણા વિસ્તારના પૂર્વ ધારાસભ્ય અને 20 મુદ્દા અમલીકરણ સમિતિના પૂર્વ અધ્યક્ષ આદરણીય બાવજીભાઈ, ભાઈ શ્રી ડીડી અર્જુનસિંહજી, ભાઈ અજયભાઈ ઓઝા અને અત્યારે નગરપાલિકાનો વહીવટ આપણા મામલતદાર એટલે કે વહીવટદાર શ્રી વાઘેલા અને આપણા ચીફ ઓફિસર ભાઈ શ્રી પરમાર સંભાળી રહ્યા છે ને, જેમણે આપણને બધાને નોંધે આપી. સન્માનીય મંચ ઉપર બિરાજમાન બધા જ મહાનુભાવો, નામો મિત્રો બધાના લઈ શકું એમ છું. ઉપસ્થિત બધા જ આગેવાનો, ખૂબ વિશાળ સંખ્યામાં આખું નગર આવ્યું છે. એવા નગરના નગરજનો, મારો મહિલા મોરચો, બહેનો, માતાઓ, દીકરીઓ, યુવાન દોસ્તો, બહારથી પણ મહેમાનો વધાર્યા છે. બધાને મિત્રો નમસ્કાર. ભાઈશ્રી એ એ કામોની વાત કરી. ભૂતકાળ મિત્રો આપણો એવો હતો કે હું જ્યારે સ્ટેટ બેંકમાં નોકરી કરું ત્યારે આપણે કુવામાંથી સેસીને પાણી લાવવું પડતું. કોઈને ઘેર નળ કનેક્શન નહોતું અને પાણી હતા ત્યારે કુવાના અને ટ્યુબવેલ જ્યારે કર્યા ત્યારે ખારા. ભાઈ એજયભાઈ કહેતા હતા ઘણા પ્રશ્નો હતા. પીવાના પાણી માટે, મીઠા પાણી માટે ડીસાનું પાણી મળે એના માટે અનેક ઉપવાસ આંદોલનો થયા. આમરણાંત ઉપવાસ ઉપર પણ બેઠેલા અને બધાના અંતે આપણે 10 અગત્યનો ટ્રીટમેન્ટ પ્લાન્ટ કર્યો અને જેનામાંથી થરાદને મીઠું પાણી મળવાની શરૂઆત થઈ. અત્યારે થરાદને પાણી મળે છે, પણ ક્યાંક ક્યાંક ઘણીવાર ફરિયાદો મળે કે સાહેબ પાણી ફિલ્ટર થતું નથી. આવી ફરિયાદો મળતી. એ કદાચ ક્યાંય વહીવટની ખામી હોય, પણ સરકારે તો તમને જે છે એ બધું જ કરી આપ્યું છે. અત્યારે પણ પાણીની ક્યાંક સમસ્યા છે, એટલા માટે જે સમસ્યા હતી એના નિવારણ માટે અલગ અલગ જગ્યાએ 8 ટાંકીઓ જે તે વિસ્તારને ખ્યાલમાં રાખીને મિત્રો બનાવ્યું. પહેલા ઓક્ટ્રોય ઉપર આખું નગર આધાર રહેતું હતું. ભારતીય જનતા પાર્ટીની સરકારે વચન આપ્યું હતું 95માં કે અમે સત્તા ઉપર આવશું તો ઓક્ટ્રોય નાબૂદ કરશું. ઓક્ટ્રોય નાબૂદ કરી અને અત્યારે ટોટલ સરકાર, પહેલા મિત્રો સરકાર પૈસા નથી આપતી. દેશના લોકલાડીના પ્રધાનમંત્રી અને તત્કાલીન મુખ્યમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી જ્યારથી મુખ્યમંત્રી બન્યા ત્યારથી શહેરોને લક્ષ્ય રાખીને શહેરી વિસ્તારનો વિકાસ થાય એના માટે પણ અનેક પ્રકારનું આયોજન કર્યા. અને અત્યારે તો મિત્રો માંગ્યા વગર માપ પણ ન પીરશે. પણ ભારત સરકારનું નાણાં પંચ માંગ્યા વગર વસ્તીના ધોરણે જે ગ્રાન્ટ ફાળવે છે, ભારત સરકારને, ગુજરાત સરકારને ધન્યવાદ અને અભિનંદન આપું. અને આજે જ્યારે આ કામો થઈ રહ્યા છે, ભવિષ્યમાં બીજા પણ થશે. જેમ હમણાં જ આપણી વાત કરી કે નગરપાલિકા આપણા વીજળીકરણના વાયરોથી, થોભલાઓમાંથી આપણને મુક્તિ મળશે, જેથી ક્યાંય ગાડી પાછી રિવર્સ લેવામાં પણ થોભલાને અડે નહીં એની ચિંતા કરશે. ત્યારે એનામાંથી મિત્રો ટોટલ મુક્તિ. વાયર તૂટીને પડી ન જાય, લંગરિયું કોઈ ઉતારે નહીં, આ બધી ચિંતામાંથી જ્યારે મુક્ત થશે. અને સરકારે એ પણ કર્યું છે કે માત્ર આપણા અધ્યક્ષશ્રીએ અહીં આપણે થરાદ કર્યું, પણ બીજે પણ કે જ્યાં નગરપાલિકાઓ છે બધા નગરપાલિકામાં પ્રજાજનો સુખી થાય એના માટે કરીને માત્ર અંડરગ્રાઉન્ડ લાઇટો આપે. સરકાર આપણે ખૂબ ચિંતા કરે છે. અને સાથે સાથે તમામ પ્રકારે મારે તો તમને યાદ કરાવવું છે, થરાદમાં કઈ જગ્યાએ રહેતા, કેવા વિસ્તારમાં રહેતા, થરાદની કઈ પરિસ્થિતિ હતી. 35 વર્ષે દુષ્કાળ હતો, જો પીવાના પાણીની સમસ્યા હતી, ત્યાં અત્યારે મિત્રો થરાદ જિલ્લામાં બીજા નંબરનું શહેર ઝગઝગતું બન્યું. આવું યાદ કરો તો ખરા, ક્યાં હતા અને ક્યાં પહોંચ્યા. 4 રસ્તા કોઈ જમીન લેવા માટે તૈયાર નથી. ભરતે તુલસી બનાવી, પણ જે પરિસ્થિતિથી 600 રૂપિયા મિત્રો પ્લોટ મળતો તો લેતા નતા. તમે કઈ જમાનામાં જીવતા હતા? આખા પરિવર્તનનો યુગ જ્યારે બદલાણો છે, દેશ અને દુનિયામાં વાતો કરતા જાતો ખૂબ પ્રગતિ થઈ છે, તમામ ક્ષેત્રમાં પ્રગતિ થઈ છે. અને આજે જ્યારે અધ્યક્ષશ્રી આપણા વચ્ચે આવીને આ કામોનું જ્યારે ખાતમુહૂર્ત કર્યા છે, અધ્યક્ષશ્રીને ધન્યવાદ ને અભિનંદન આપું કે આપણા વિસ્તારની સતત ચિંતા કરીને ઘણું કર્યું છે. મારા સમયમાં પણ ઘણું બધું બન્યું છે.
પણ જે સમયગાળામાં બન્યું છે ને અત્યારે જે જરૂરિયાત છે એ કરવું જ પડે, અને એ જ્યારે કરી રહ્યા છે ત્યારે એમને પણ ધન્યવાદ અને અભિનંદન આપું કે વિસ્તાર ખૂબ સુખી થાય, ખૂબ પ્રગતિ કરે, અને તમામ ક્ષેત્રની અંદર ટ્રાફિકની સમસ્યા ક્યારેક ક્યારેક નાનું શહેર છે તો પણ આપણને નડતી હોય, કારણ કે તમે અમારી બધી જમીન લઈ લીધી, રસ્તો તમે અડધો વાંકડી લો છો, બજારમાં જવું કે વાંક સરકારનો નથી, વાંક તમારો છે. તમે દુકાન આગળ 4-5 ગાડી મૂકી દો એટલે આગળ જવાનું બંધ. આ તો મારે તમારે સ્વૈચ્છિક નક્કી કરવું પડશે કે બીજા રાહદારીઓને પણ રસ્તો આપવો પડશે. અને આપણું શિવનગર એટલે તો પાકિસ્તાનથી 1971માં આવેલા બધા શરણાર્થી. ત્યારે મિત્રો આજના તકે તમને બધાને ખૂબ શુભેચ્છાઓ આપું છું, અને આ કાર્યક્રમમાં ખૂબ સારી એવી સંખ્યામાં વધાર્યા છો, બધાનો આભાર, અને આદરણથી શંકરભાઈની પણ દિલથી ધન્યવાદ, શુભેચ્છાઓ અને આભાર માનું છું. જય હિન્દ.